ગ્રંથો મનન તમને આપણને સૌને શીખવવાનો પ્રયત્ન કરે કે કોઈ રાજકોટથી નીકળ્યા, કોઈ અમદાવાદથી નીકળ્યા, કોઈ સુરતથી જોડાયા, કોઈ મુંબઈથી નીકળ્યા, આ બધા જ અહીંયા બેઠા છો એ બધા મને ખાસ તમે કહો, તમે અહીંયા શું લાવ્યા છો સાથે? તમે એ જ વસ્તુ લાવ્યા હશો જે તમારે અહીંયા કામની છે. આમાંથી કોઈ છે પોતાના ઘરેથી આખો કબાટ ખેંચીને નહીં આવ્યો હોય, ગેરંટીથી કહું છું કે હું આગળ જાઉં છું, માલગાડીમાં પાછળ છે એક કબાટ નાખી દઉં. આમાંથી એક પણ વ્યક્તિ તિજોરી પોતાની સાથે લઈને નથી આવી. તમે તમારા ઘરને વ્હીલ નથી બનાવ્યા, મને ઘર વગર ફાવે નહીં. તમે અહીંયા એ જ વસ્તુને લઈને આવ્યા છો જે તમારે અહીંયા કામની છે, કે મારે 7 દિવસમાં આટલી આટલી વસ્તુની જરૂર પડશે. એ વસ્તુને આપણે બેગમાં ભરો, બાકીનું બધું અહીંયા છોડો. બસ એને જ થોડુંક મોટું કરી નાખો એટલે પછી તમને આ વાત કથાની સમજાઈ જશે કે એને થોડુંક એનલાર્જ કરો ને. અત્યારના સમય પ્રમાણે કે તો કોપી આવડી કેવી હોય એને એનલાર્જ કરો એટલે આવડી મોટી થાય. તો એ એનલાર્જ કરવાનું છે ને, થોડુંક મોટું ચિત્ર કરો એટલે તમને સમજાઈ જશે કે તો પછી આપણે જીવનમાં અહીંયા આવ્યા ને પછી જે ઉપર જવાનું છે ને ત્યાં સાથે આવે ને એ જ ભેગું કરાય, બાકી કાંઈ સાથે ભેગું નથી આવવું. સત્સંગ, સંકીર્તન, હરિનામ આ સાથે આવશે, બાકીનું બધું જ અહીંયા રહી જવાનું છે. કુદરતે 2 જ વ્યવસ્થા રાખી છે, યા તો આપીને જાઓ યા તો મૂકીને જાઓ, સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી.